હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 એનું ઉદાહરણ નંબર 12 છે શીખવાના છે. હવે એની અંદર રકમમાં કહે છે કે ભાઈ પૂઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ખમીસ ક્ષતિરહિત છે. હવે ક્ષતિરહિતનો અર્થ શું થાય? સારા છે. પછી કહે છે કે 8 એ નાની ખામીવાળા છે. કે ભાઈ 8 છે કેવા છે? તો કે જેની અંદર નાની ખામી હોય એવા 8 છે, અને જે 4 છે એ મોટી ખામીવાળા છે. પછી આગળ વાત કરે છે કે ભાઈ જીમી એક ક્ષતિ રહિત એક ખમીસ જ સ્વીકારે છે. એટલે કે અહીંયા જે જીમી નામના જે વ્યક્તિ છે શું કરે છે? ક્ષતિરહિત મતલબ કે જે સારા ખમીસ હશે એ જ છે એ લેશે. પરંતુ અન્ય એક વેપારી સુજાતા એ શું કરે છે? તો કે માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારે છે. મતલબ કે એ નાની એવી ક્ષતિ હશે તો એ ખમીસ લઈ લેશે, પણ જો બહુ મોટું ફાટેલું હશે તો એ ખમીસ લેશે નહીં. અને પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તે ખમીસ એ જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના અને તે ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના છે શોધવાની છે. તો ચલો હવે અહીંયા આપણે બંનેની સંભાવના છે શોધીએ. સૌથી પહેલાં તો આપણે અહીંયા જે કુલ કેટલા ખમીસ છે લખીને કે ભાઈ કુલ પરિણામ n બરાબર કુલ ખમીસ કેટલા છે? તો કે 100. પછી એમાંથી ક્ષતિરહિત મતલબ કે સારા ખમીસ બરાબર 88. પછી નાની ખામીવાળા ખમીસ બરાબર કેટલા છે? તો કે એ 8 છે. અને મોટી ખામીવાળા ખમીસ બરાબર 4 છે. યસ, એટલે આવી રીતે કુલ ટોટલ કેટલા થઈ ગયા? 100 થઈ ગયા. ચલો હવે અહીંયા સૌથી પહેલી ઘટના તો કે જે જીમી છે એ સ્વીકારે. તો કે પહેલાં તો એ જોઈ લે કે ભાઈ જીમી છે ક્યારે સ્વીકારશે? તો કે સારા હશે ને એટલા જ સ્વીકારશે, બીજા કોઈ સ્વીકારવાના નથી. યસ, અને સારા કેટલા છે આપણી પાસે? તો કે 88 છે, એટલે ઘટના બન્યા પરિણામ છે અહીંયા કેટલા થશે? 88 છે થશે. ચલો તો હવે અહીંયા જીમી માટે લખીએ. ઘટના એ જીમી ખમીસ સ્વીકારે. ઘટના એ બને તેવા પરિણામ એમ બરાબર જીમી ક્યારે ખમીસ સ્વીકારશે? તો કે જે સારા હશે સ્વીકારશે, અને સારાના કેટલા પરિણામ છે? 88 છે. એટલે ઘટના બને એવા પરિણામ કેટલા થઈ ગયા? 88. બસ તેની સંભાવના P ઓફ A બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ 88 ભાગ્યા કુલ પરિણામ 100. ધારો કે છેદ ઉડાડી દઈએ તો કે 4 વડે છેદ ઉડાડી દઈએ તો કે 22 ચોક 88 અને અહીંયા 25 ચોક 100. બંનેમાંથી 4 4 ઉડાડી દઈએ એટલે જવાબ કેટલા આવશે? તો કે 22/25. એટલે કે અહીંયા જીમીસ એ ખમીસ સ્વીકારે એની સંભાવના કેટલી થઈ? તો કે 22/25. પછી ઘટના બી લઈ લઈએ. ઘટના બી ની અંદર આપણને કહે છે કે સુજાતા ખમીસ સ્વીકારે. હવે અહીંયા સુજાતા છે એ ખમીસ સ્વીકારે એની સંભાવના આપણે જોઈએ છે, પણ સાથે એ પણ જોઈ લે કે ભાઈ સુજાતા ક્યારે ખમીસ સ્વીકારશે? તો કે ભાઈ અહીંયા મોટી ખામીવાળા હોય ને તો જ શું કરે છે? નકારશે મતલબ કે સ્વીકારશે નહીં. એટલે એનો અર્થ શું થયો? તો કે કદાચ સારા હશે તો પણ એ લઈ લેશે, અને નાની ખામીવાળા હશે તો પણ છે એ લઈ લેશે, પણ મોટી ખામીવાળા લેશે નહીં. તો ઘટના બંને પરિણામ કેટલા થયા? તો 88 અને 8, એટલે જે 96 છે એ ખમીસ છે લેશે, એટલે એ ઘટના બંને પરિણામ થયા. યસ, એટલે હવે એ ઘટના બી માટે લખીએ કે ભાઈ સુજાતા ખમીસ સ્વીકારે. ઘટના બી બને તેવા પરિણામ એમ બરાબર કેટલા થશે? હમણાં જ આપણે ગણતરી કરી બાળકો, કેટલા હતા? 88 + 8, અને 88 + 8 એટલે એમ બરાબર કેટલા થઈ ગયા? 96. તેથી અહીંયા ઘટના બી બને એની સંભાવના P ઓફ B બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ 96 ભાગ્યા કુલ પરિણામ 100. ચલો છેદ ઉડાડીએ તો કે અહીંયા 24 ચોક 96 અને 25 ચોક 100.
બંનેમાંથી 4 4 કાઢી નાખીએ એટલે ઘટના બને એના સંભાવના કેટલી થશે તો કે 24/25. યસ, એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.